જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકાર ચાલે છે. બંધ અધિકારમાં ગાથા 246 પછીથી આપણે કળશ 167 સુધી સ્વાધ્યાય કર્યો છે. કળશ 167માં એ વાત આવી કે જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. જે કરવું છે એ ખરેખર તો કર્મ રાગ છે. કરવા પ્રત્યેનો રાગ, એવું એ કરવું એ કર્તૃત્વ બુદ્ધિ. અને એ રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. હું કરી શકું છું એવો કરવા પ્રત્યેનો રાગ એને અજ્ઞાનમય ભાવ કહ્યો છે. અને એવા અજ્ઞાનમય અધ્યવસાયને કારણે મિથ્યાત્વને લીધે એને કર્મનો બંધ થાય છે. અજ્ઞાનમય અધ્યવસાય છે એ નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે. એટલે મિથ્યાદ્રષ્ટિના એવા અજ્ઞાનમય અધ્યવસાય. કેવો અજ્ઞાનમય અધ્યવસાય? કે ખરેખર એ નથી કરી શકતો, એને એ કરે એવો એને રાગ છે. ખરેખર તો એ કાંઈ પરના કાર્યો કરી શકતો નથી, પણ પોતાને કર્તૃત્વ બુદ્ધિ છે, કરવાપણાની બુદ્ધિ છે, એટલે એ કર્મ રાગ છે. અને એ કર્મ રાગને અજ્ઞાનમય અધ્યવસાય કયો. અને એવા અજ્ઞાનમય અધ્યવસાય સહિત જે છે એ મિથ્યાદ્રષ્ટિ હોય છે. અને એવા મિથ્યાદ્રષ્ટિને કર્મનો બંધ પડે છે. હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કુંકુંદાચાર્ય ભગવાન સમજાવે છે. તો ગાથા 247. યો મન્યતે હિનસ્મિ ચ અહિંસ્યે ચ પરે તત્વહિ સ મૂઢો જ્ઞાની જ્ઞાન્યતસ્તુ વિપરીત. 247 ગાથાના અર્થમાં કહે છે કે જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, એટલે કે હણું છું. ય મન્યતે હિનસ્મિ ચ, એટલે જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું. પरै તત્વૈ હિંસે ચ સ મૂઢ, અને પરજીવો મને મારે છે એવું જે માને છે એ મૂંઢ, મોહી છે, અજ્ઞાની છે. જ્ઞાની તું અતઃ વિપરીત જ્ઞાની, એટલે એ અજ્ઞાની છે. અને એનાથી વિપરીત જે આવું નથી માનતો તે જ્ઞાની છે. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું, એનો ઘાત કરું છું, અને પરજીવો મને મારે છે, મારો ઘાત કરે છે, એમ જે માને છે એ મૂંઢ, મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત, એટલે કે આવું જે નથી માનતો તે જ્ઞાની છે. ટીકામાં કહે છે
પરજીવોને હું હણું છું અને પરજીવો મને હણે છે એવો અધ્યવસાય નિશ્ચિતપણે નિયમથી એટલે કે ધ્રુવપણે અજ્ઞાન છે. એવી માન્યતા કે પરજીવોને હું હણું છું, પરજીવોનો હું ઘાત કરું છું, પરજીવોને હું મારું છું, મારી શકું છું અને પરજીવો મને મારે છે, મને હણે છે, મને હણી શકે છે એવો અધ્યવસાય નિશ્ચિતપણે નિયમથી એટલે ધ્રુવપણે, એમાં કોઈ ફેરફાર નહીં, એ નિયમથી એવો અધ્યવસાય નિયમથી અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. વાત કેટલી લીધી? ફક્ત એટલી જ કે પરજીવોને હું હણું છું અને પરજીવો મને હણે છે. આ બે વાત લીધી. બેમાંથી કોઈ પણ વાત જરાય સાચી નથી. ન તો પરજીવોને હું હણી શકું છું, ન તો પરજીવો મને હણી શકે છે. એટલે બંને વાત તદ્દન મિથ્યા છે, ખોટી છે અને છતાંય હું પરજીવોને હણું છું, હણી શકું છું. હું જ્યારે ધારું ત્યારે કોઈને પણ મારી શકું, શિક્ષા કરી શકું, એને હણી શકું, એને નુકસાન પહોંચાડી શકું એવી જે માન્યતા અને સાથે સાથે બીજો કોઈ મને મારી શકે, બીજો કોઈ મને હણી શકે, બીજો કોઈ મને ઈજા પહોંચાડી શકે એવી માન્યતા, આ બંને માન્યતાઓ છે અને એવી માન્યતાઓ સહિત વર્તવું એ અધ્યવસાય. અને એવા અધ્યવસાય જે નક્કી નિયમથી અજ્ઞાન છે એટલે એવા અધ્યવસાય સહિત જે છે એ અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીપણાને લીધે એ મિથ્યા દ્રષ્ટિ છે અને એને એવા અધ્યવસાન કર્મબંધનું કારણ પણ થાય છે. પણ એનાથી તદ્દન વિપરીત એટલે કે જે એમ બરાબર સમજે છે કે હું પરને હણી શકતો નથી અને પર મને હણી શકતા નથી, હું પરને ઈજા પહોંચાડી શકતો નથી, પરને મારી શકતો નથી અને બીજાઓ મને મારી શકતા નથી કે ઈજા પહોંચાડી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવી જેને દ્રઢ માન્યતા છે એવા એ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે પરજીવોને હું મારું છું અને પર મને મારે છે એવો આશય અજ્ઞાન છે. એવી માન્યતા એ અજ્ઞાન ભાવ છે. એવું માનવું એ મિથ્યાત્વ છે. તેથી જેને એવો આશય છે, જેને એવી માન્યતા શ્રદ્ધા છે તે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે અને જેને એવી માન્યતા નથી, જેને એવો આશય નથી તે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. આગળ પંડિતજી વિશેષ વાત કરે છે કે નિશ્ચયને કર્તાનું સ્વરૂપ એ છે કે પોતે સ્વાધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય. નિશ્ચય નય એટલે નિશ્ચય નયથી તો કર્તાનું સ્વરૂપ એવું છે કે પોતે સ્વને આધીનપણે, પરને નહીં પણ સ્વને આધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય. સ્વને આધીનપણે એટલે સ્વરૂપનું લક્ષ્ય કરીને, એનો આશ્રય કરીને, એને આધીન રહીને જે ભાવ કરે છે એવા ભાવનો એ કર્તા કહેવાય. પણ કાંઈ પરના લક્ષ્ય થતા વિભાવ ભાવનો એ કંઈક કરતા છે એમ નથી. નિશ્ચયથી તો આવું સ્વરૂપ છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી.
જે પરથી પરનું વર્ણ માને છે તે અજ્ઞાની છે. બીજો માણસ ત્રીજા માણસને નુકસાન પહોંચાડે, એને ઈજા કરે કે એનું મરણ નિપજાવે, એ માન્યતા અજ્ઞાનીની છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી કરતા કહેવો તે વ્યવહારનયનું વચન છે. વ્યવહારથી એમ કહેવામાં આવે કે આને મારી નાખ્યો, પણ એ તો ત્યાં એના મરવાના પ્રસંગે નિમિત્ત શું હતું એ દર્શાવવામાં આવ્યું છે. એટલે નિમિત્ત નૈમિત્તિક ભાવથી પેલાને કરતા કહેવામાં આવ્યો, પણ એ તો વ્યવહારનયનું વચન છે. નિશ્ચયથી તો કોઈ કોઈને હણી શકે નહીં, મારી શકે નહીં. એટલે આ વાતને યથાર્થ રીતે અપેક્ષાને બરાબર સમજીને એને માનવી, એની શ્રદ્ધા કરવી, એનું નામ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે. તો ગાથા 247 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એને પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 50 ઉપર અહીંયા 247 ગાથા ટીકા ઉપરનું પ્રવચન. એમાં જે વાત કરીને કે પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે, એવો અધ્યવસાય નિયમથી અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ આ વાતને સમજાવતા 51મા પાના ઉપર કહે છે કે પર જીવોને એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવો જે શરીર સહિત છે તેમને હું હણું છું, હણી શકું છું, એમ જે માને છે તે નિયમથી મૂંઢ અજ્ઞાની છે. એકેન્દ્રિયને પણ એ હણી શકતો નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય સુધીના બધા જીવો, એટલે જીવો તો જીવો જ છે, પણ જે શરીર સાથે રહ્યા છે એ શરીર દ્વારા આપણે એની ઓળખ કરીએ છીએ, એટલે એને એકેન્દ્રિય કહીએ છીએ. બાકી જીવને કાંઈ એકેન્દ્રિયપણું નથી. જીવની તો એ પર્યાય છે. જીવ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક 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 જ છે. એની એવી વર્તમાન પર્યાય એવી હીણી દશા છે. એકેન્દ્રિયમાં છે તો એવી દશા છે, બેઇન્દ્રિયમાં છે તો એવી છે. એમ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી, એટલે કે એવા શરીર સાથે રહેલો જીવ, એ બધા જીવો જે શરીર સાથે છે તેમની અહીંયા વાત છે. એટલે સંસારી જીવો, એકેન્દ્રિયથી માંડીને બધા જ પંચેન્દ્રિય સુધીના સંસારી જીવો. સિદ્ધની વાત નથી, સિદ્ધને તો શરીર છે જ નહીં, પણ જે શરીર સહિત છે એને માટે એવી માન્યતા સામાન્યપણે વર્તે છે કે એમના શરીરને કોઈ બીજો ઈજા પહોંચાડી શકે, એમનો વધ કરી શકે, એમને મારી શકે. એ માન્યતા માટે કહેવું એમ છે કે એવા પરજીવોને હું પણ હણી શકતો નથી અને બીજો કોઈ પણ એને હણી શકતો નથી, એમને કોઈ ઈજા પહોંચાડી શકતા નથી. એ બધા શરીર સહિત છે અને એમના શરીરને ઈજા પહોંચવી, અથવા તો એમ કહીએ કે એ શરીરથી એ જીવ છૂટો પડી જવો, જુદો પડી જવો, ત્યાંથી નીકળીને ચાલ્યો જવો એટલે મરણ થવું, એવું કાંઈ હું પણ કરી શકતો નથી અને બીજો પણ કરી શકતો નથી. પરજીવોને એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવો જે શરીર સહિત છે તેમને હું હણું છું, હણી શકું છું, એમ જે માને છે તે નિયમથી મૂંઢ અજ્ઞાની છે. બીજા જીવોને હણવું એટલે શું? એની વ્યાખ્યા એમ છે કે એને 10 પ્રાણ છે. એનાથી હું એને જુદો કરી શકું છું. એનો વધ કરવું એટલે કે એને એના પ્રાણથી જુદો કરી શકું. સંઘની પંચેન્દ્રિય છે તો એને 10 પ્રાણ છે. મન, વાણી, કાયા 5 ઇન્દ્રિયો, શ્વાસ અને આયુષ્ય એવા 10 પ્રાણ છે. હવે પંચેન્દ્રિય નથી, એક ઇન્દ્રિય છે, તો પછી એને એક ઇન્દ્રિય જ છે, અને બાકી એને એ કાયા છે, મન અને વાણી તો છે નહીં, એને શ્વાસ છે અને આયુષ્ય છે, એટલે એને એવા 4 પ્રાણ છે.
એટલે જેટલા પ્રાણ જેવી પર્યાયમાં છે એ પ્રમાણે એને છે તે પ્રાણને હણવા એમ જ્યારે આપણે કહીએ તો એનો અર્થ શું થાય કે એને એનાથી એટલે જીવને એનાથી જુદો કરવો. બીજા જીવોને હણવું એટલે એની વ્યાખ્યા એમ છે કે એ પ્રાણ છે એનાથી એ જીવને જુદો કરવો અને હું એને એવો જુદો કરી શકું છું. 5 ઇન્દ્રિય મન વચન કાયા આયુ ને શ્વાસ વગેરેથી એના આત્માને જુદો કરી શકું છું. હું એને હણી શકું છું. હું એની ઇન્દ્રિયોને કાપી શકું છું, આંખને ફોડી શકું છું ઇત્યાદિ જે માન્યતા છે તે નિયમથી અજ્ઞાન છે, મૂઢતા છે. કોઈ જીવ બીજા જીવને એના પ્રાણને હણી શકતો નથી, એના પ્રાણથી એ આત્માને જુદો પાડી શકતો નથી. અને જો એ એમ માને કે હું એવું કરી શકું છું તો એ નિયમથી અજ્ઞાન છે, મૂઢતા છે. પણ આપણને દેખીતું તો એવું દેખાય છે કે એક જીવ બીજા જીવને હણે છે, એવું દેખાય છે ને. સિંહ તરાપ મારે છે અને હરણને મારી નાખે છે એવું તો આપણે જોઈએ છીએ. કૂતરો છે એ ઉંદરને પકડી લે છે, કે બિલાડી છે તે ઉંદરને પકડી લે છે અને મારી નાખે છે. આ બધું આપણે જોઈએ છીએ તો એનું શું? દેખીતું તો દેખાય છે તો એનું શું? એની સ્પષ્ટતા આગળ કરી છે કે જે દેખાય છે એમાં એક કૂતરાનો જીવ ખરેખર કાંઈ કરતો નથી. એને હણવાનો એ ભાવ આવ્યો અને પછી પેલો ઉંદર સાથે ઉંદરના શરીર ઉંદર રૂપનું તો શરીર છે એ સાથે રહેલો જીવ જો ત્યાંથી છૂટો પડી અને નીકળી જવાનો હોય તો જ એ હણાય. પણ જો એનું આયુષ્ય હોય અને એ શરીર સાથે હજી એને રહેવાનું બાકી હોય તો એ હણાય નહીં. એને હજી એવો પાપનો ઉદય હોય નહીં તો એને પેલો કૂતરો કે બિલાડી તરાપ મારે તો પણ એને ઈજા પહોંચે નહીં. પણ એને હજી એવો ઉદય નથી અને એને પાપનો ઉદય હવે છે તો પછી એને ઈજા પહોંચે. હવે એ ઈજા પહોંચી એમાં તો એ શરીરને ઈજા પહોંચે છે અને એ શરીરને ઈજા પહોંચે છે ત્યારે એ શરીરના પરમાણુઓની એવી જ દશા થવાની હતી માટે થાય છે. એ ઉંદર હોય અને એની ઉપર પેલો તરાપ મારે એ બિલાડી કે કૂતરો કે કોઈ પણ બીજો મોટો જીવ ત્યારે એ ઉંદર સાથે રહેલો જીવ અને એનું શરીર એ બંને ભિન્ન છે. એમાં એ શરીરની એવી દશા એના પૂતગળોની એવી દશા થવાની હતી માટે થાય છે. અને જે પેલો તરાપ મારનાર છે એનું શરીર છે એ એમાં નિમિત્ત કારણ છે. એનો એ વખતે એવો ભાવ છે એ પણ એનું નિમિત્ત કારણ છે. પણ કાંઈ એ એને હણે છે કે એ એને ઈજા પહોંચાડે છે એમ નથી. એટલા માટે એમ કહ્યું કે એક જીવ બીજા જીવને હણી શકે, એના પ્રાણથી એ જીવને જુદો પાડી શકે એવી જેને માન્યતા છે એ માન્યતા મિથ્યા છે, એ અજ્ઞાન છે, એ મૂઢતા છે. આગળ અહીંયા ચોથા પેરેગ્રાફમાં પણ કહે છે કે હું પરને હણું અને પર જીવો મને હણે એમાં તો હું અને પર બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એક દ્રવ્યને અન્ય દ્રવ્યની ક્રિયા કરતું માને છે એ તો મૂઢ અજ્ઞાની છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકે એવી જેને માન્યતા છે એવી માન્યતાવાળો તો મૂઢ છે, અજ્ઞાની છે. કેમ કે એ પરની ક્રિયા ક્યાં કરી શકે છે? એ પરની ક્રિયા કરી શકતો નથી. પરનું જે અસ્તિત્વ છે એની જે હયાતી છે એ એના પોતાને કારણે છે, કોઈ અન્યને કારણે એનું અસ્તિત્વ કે હયાતી નથી. કોઈ પણ દ્રવ્યનું ટકી રહેવું એ એના પોતાના કારણે છે. અસ્તિત્વ નામનો ગુણ છે એટલે કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ હોય એટલે અસ્તિત્વ છે, હયાતી છે તો એ એને પોતાને કારણે છે, કાંઈ બીજાને કારણે નથી. એમાં ફેરફાર થવો એ પણ એના પોતાને કારણે થાય છે,
કોઈ બીજાને કારણે થતો નથી. એટલે એ શરીરમાં ફેરફાર થવો એ પણ એ શરીરના પૂતગળોનું પોતાનું પરિણમન છે, એનું પોતાનું કાર્ય છે. એમ એની પર્યાય બદલાય. એની ઇન્દ્રિય કપાઈ જાય તો ઇન્દ્રિયનું કપાઈ જવું એ પૂતગળના પરિણામ છે, અને એવા પૂતગળના પરિણામનો કરતા એ જ પૂતગળ પોતે હોય, બીજો કોઈ હોય નહીં. એ વખતે નિમિત્ત તરીકે ગમે તે હોય. નિમિત્ત તરીકે અકસ્માત હોય, નિમિત્ત તરીકે કોઈ વ્યક્તિ કોઈ એવા તીક્ષ્ણ સાધનથી એની ઇન્દ્રિયને કાપી નાખતો હોય, એ ગમે તે નિમિત્ત હોઈ શકે. પરંતુ એ શરીર જે શરીરની ઇન્દ્રિય કપાઈ છે, તો એ ઇન્દ્રિયનું કપાવવું એ શરીરના પૂતગળોનું જે એ કાર્ય છે. એટલે કે એમ જે શરીરના પૂતગળો સ્કંદ રૂપે છે, તો એમાંથી એમાં છૂટા પડી જવું અને નવી અવસ્થા થવી, એ બધું કાર્ય એ પૂતગળોનું પોતાનું જ છે, બીજા કોઈનું અન્યનું નથી. અને આત્મા એ પોતે જે શરીર સાથે રહ્યો છે એની પણ ક્રિયા કરી શકતો નથી, તો પછી બીજાની તો ક્યાંથી ક્રિયા કરવા જાય? બીજાની ક્રિયા કરવા એ ક્યાંથી જાય? ગુરુદેવ કહે છે કે પરનું જે અસ્તિત્વ હયાતી છે તે તો એને પોતાને લઈને છે, કાંઈ આને લઈને નથી. આ ત્રણ લોકના નાથનો સ્વતંત્રતાનો ઢંઢેરો છે કે સર્વ દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈને લઈને નથી, કોઈ કોઈનું અસ્તિત્વ બીજાને લઈને છે એમ નથી, કોઈનું અસ્તિત્વ કોઈને લઈને છે એમ નથી, અથવા કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા કરે છે એમ પણ નથી. આટલી વાત આવી એટલે કોઈએ કહ્યું કે પણ નિમિત્ત તો છે ને. નિમિત્ત છે, એની ક્યાં ના છે, પણ નિમિત્ત કાંઈ કરતા થઈને કાંઈ કરે છે એમ નથી, અને નિમિત્ત આવે ત્યારે કાર્ય થાય એમ નથી. પણ કાર્ય થાય ત્યારે જે હાજર ઉચિત હોય એને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત હોય છતાં કાર્ય ન થતું હોય તો એને નિમિત્ત કહેવામાં આવતું નથી. રોટલી થાય ત્યારે જ એ પાટલો, વેલણ અને રોટલી કરનાર બહેનને નિમિત્ત કહેવામાં આવે અને લોટને ઉપાદાન કહેવામાં આવે. પણ બધું હાજર હોય અને રોટલી ન થતી હોય તો એ બહેન ભલે ઊભા હોય, પાટલો, વેલણ, તવી બધું હોય, લોટ પણ હોય, બધું હોય, પણ રોટલી નથી બનતી તો એ બધાને નિમિત્ત પણ કહેવાતા નથી. જ્યારે રોટલી બને, લોટમાંથી રોટલી બને ત્યારે લોટને ઉપાદાન કારણ કહેવાય, અને આ બાકી બીજા બધા જે છે એ બેન, પેલા પાટલો, વેલણ, તવી, એ બધાને નિમિત્ત કારણ કહેવાય. પણ કારણ ક્યારે કહેવાય? જ્યારે કાર્ય થાય ત્યારે. કાર્ય થતું નથી ત્યારે તો એને નિમિત્ત પણ કહેવાતા નથી. અને કાર્ય થાય એમાં નિમિત્ત કાંઈ કરતું નથી, ઉપાદાન જ એનો કરતા છે. નિમિત્ત તો માત્ર હાજર છે. આ વાતને બેસાડવી, ખૂબ એના ઉપર વિચાર કરવા જેવો છે. ગુરુદેવ કહે છે કે નિમિત્ત છે, પણ એનો અર્થ શું? એનો અર્થ એટલો જ છે કે કાર્યકાળે, એટલે જ્યારે કાર્ય થાય છે તે વખતે બીજી ચીજની, બીજા દ્રવ્યની હયાતી છે, મોજૂદગી છે, પણ આમાં ઉપાદાનમાં તે કાંઈ કરે છે એમ નથી. આગળની ગાથાઓમાં પણ આવી ગયું કે રાગની એકતા બુદ્ધિ બંધનું કારણ છે, પણ મન, વચન, કાયાની ક્રિયા કે ચેતન અચેતનનો ઘાત આદિ બહારની ક્રિયા બંધનું કારણ નથી. એટલે કે તે પરની ક્રિયા કરી શકતો જ નથી. અહીંયા પણ કહે છે કે હું પરને હણું છું કે પર મને હણે છે, એવો જે અધ્યવસાય, એવી જે મિથ્યા માન્યતા, તે નિયમથી ચોક્કસપણે અજ્ઞાન છે. એટલે ધ્રુવપણે અજ્ઞાન છે. જ્યાં સુધી જૈન શાસ્ત્રોનો અભ્યાસ ન થાય ને ત્યાં સુધી આ બધું સમજાવવું અઘરું છે. માત્ર વાણિયાને ઘેરે જન્મ્યા અને પોતાને જૈન માને અને પછી કહે છે કે તમે જે વાત કરો છો એ તો અમને અઘરી પડે છે. પણ પ્રભુ તમે જૈન થાઓ ને. જૈન કાંઈ કોઈ જ્ઞાતિ
માં જન્મ્યા છો માટે જૈનપણું આવી જાય છે એમ નથી. ગમે તે જ્ઞાતિમાં જન્મ લીધો હોય પણ જે જિનેશ્વર ભગવાનના જેમની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રોને વાંચે છે, અનુસરે છે, એની માન્યતાને સ્વીકારે છે, તે જૈન છે. તો એવું જૈનપણું તો જન્મથી કંઈ પ્રાપ્ત થતું નથી. તો પોતે અભ્યાસ કરીને એ માન્યતાનો સ્વીકાર કરે ત્યારે એવું જૈનપણું પ્રાપ્ત થાય. અને એવું જૈનપણું જેને પ્રાપ્ત થયું છે, એટલે કે જિનેશ્વર ભગવાનની વાતને જે સમજ્યા છે, જિનેશ્વર ભગવાનના ઉપદેશને જેણે ગ્રહણ કર્યો છે, એ ગમે તે જ્ઞાતિના હોય તો પણ એ જૈન છે. અને એને આ વાત બહુ સહેલાઈથી સમજાય છે. જિનેશ્વર પરમેશ્વર શું કહે છે એ વાત એને સહેલાઈથી સમજાય છે. પરંતુ જેને અભ્યાસ જ નથી, માત્ર વાણિયાને ઘેરે જન્મ્યા છે અને દેરાસરમાં જાય છે અને જય ભગવાન કરીને પાછા આવે છે, એ કાંઈ જૈન નથી. એટલે એને તો આ વાત અઘરી લાગે છે કે આ નિયમથી પરનો હું કરતા થઈ શકતો જ નથી, પર મારી પર્યાય બદલી શકતા જ નથી. આ બધી વાત ને જે નિયમથી કહ્યું ને, ધ્રુવપણે કહેવામાં આવ્યું ને કે એ એમ જ છે અને એનાથી વિપરીત માન્યતા છે, તો એ ચોક્કસપણે અજ્ઞાન છે. આ બધું એને સમજાતું નથી. અભ્યાસ ન કર્યો હોય તો ક્યાંથી સમજાય? જૈન હોય એને સમજાય. એટલે જૈન હોય એને સમજાય એનો અર્થ એ છે કે જેણે જિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યાને માની છે, સ્વીકારી છે, ગ્રહણ કરી છે, એને સમજાય. આગળ અહીંયા ગાથાની વાતને લઈએ. 52મા પાના ઉપર કહે છે 5મા પેરેગ્રાફમાં કે ભાઈ કોઈને પરને મારી શકતો નથી એ સિદ્ધાંત છે. કોઈ બીજા પરને હણી શકતો નથી એ સિદ્ધાંત છે. મારવાના ભાવ હોય, ભલે મારવાના ભાવ એને થયા હોય, પણ એથી તે સામા જીવને મારી શકે છે એમ બિલકુલ નથી. પેલાનું આયુષ્ય પૂરું થયું હોય અને એ મરવાનો હોય તો મરે, પણ કાંઈ તું ઈચ્છે છે માટે એ મરે એમ તો બનતું નથી. અહીંયા 7મા પેરેગ્રાફમાં કહે છે કે બીજે બધી જગ્યાએ, બીજે ફિલોસોફીમાં, બીજી માન્યતાઓમાં, અન્ય મતમાં બધે એવું કહેવામાં આવે છે કે આત્મા અજર અમર છે, માટે તું માર, તને વાંધો નથી, એમ જે ઉપદેશ છે એ તો તત્વથી તદ્દન વિપરીત વાત છે. તત્વથી એ તદ્દન વિપરીત વાત છે. આત્મા અજર અમર છે એટલે તું એને માર, તને વાંધો નથી. આત્મા ક્યાં મરે છે એવી વાત જૈન દર્શનમાં નથી. એવી રીતે વાત જૈન દર્શનમાં કરવામાં આવી નથી. અહીંયા તો મારવાનો જે અભિપ્રાય છે કે હું પરને મારી શકું, હણી શકું, અથવા તો પર મને હણી શકે, મારી શકે, એ અભિપ્રાય, એ માન્યતા, એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે એમ કહેવું છે. કેમ કે કોઈને મારી શકતું જ નથી. મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે જે અનંત સંસારનું કારણ છે એવું એ મહાપાપ, ઊંધી માન્યતા, જેને કારણે એને અનંત અનુબંધ થયા કરે, અનંત સંસાર થાય, સંસારના ભ્રમણ થાય, એવું એ મહાપાપ. મિથ્યાત્વને મોટામાં મોટું પાપ કહ્યું છે, કેમ કે એ અનંત સંસારનું કારણ છે. બીજા પાપો એ એકાદ ભવનું કારણ થાય, જ્યારે આ મિથ્યાત્વ, એમાં ગૃહિત મિથ્યાત્વ તો અનંત સંસારનું કારણ છે. ધર્મના નામે મિથ્યા માન્યતા કરવી, ધર્મના નામે એટલે ધર્મના પુસ્તકમાં, શાસ્ત્રમાં જે વાત આપી છે એને ખોટી રીતે પકડવી અને સ્વચ્છંદે વર્તી અને ધર્મની માન્યતાને ઊંધી કરી અને પરિણમન કરવામાં આવે તો એ મિથ્યાત્વને લીધે અનંત સંસાર થાય છે. કે હું કોઈને મારી શકતો નથી એમ કરીને પાછો બીજાને મારવા જાય કે મેં ક્યાં માર્યો, એ તો મરવાનો હતો માટે મર્યો. જીવનો ઘાત કરે ને પછી પાછો એમ કહે કે મેં ક્યાં માર્યો, તો હું તો મારી શકતો જ નથી, તો એનું આયુષ્ય પૂરું થવાનું હતું એટલે મેં માર્યો, તો હું તો નિમિત્ત થયો. આવી રીતે જે જસ્ટિફાઈ કરે છે એ તો અનંત સંસારને પામે છે.
એટલે એવું મિથ્યાત્વ અહીંયા સમજાવવું નથી. અહીંયા તો સમજાવવું એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, એક જીવ બીજા જીવને મારી શકતો નથી. એટલે એવો જે ભાવ કે હું પરને અણી શકું છું, બીજાને હું મારી શકું છું, એ ભાવ એ મિથ્યા ભાવ છે, અજ્ઞાન ભાવ છે. અને એ જ રીતે બીજો મને અણી શકે છે એ ભાવ પણ મિથ્યા ભાવ છે, એ અજ્ઞાન છે અને એ સંસારનું કારણ છે. પણ એમાંથી કાંઈ એમ ઉપદેશ ગ્રહણ નથી કરવાનો કે માટે આપણે ગમે તેને મારીએ, એમ નથી. એ તો ભાવ પાપનો ભાવ થયો. બીજાને મારવાનો ભાવ થવો એ તો પાપનો ભાવ છે. બીજાની હિંસા કરવાનો ભાવ જ્ઞાનીને થાય નહીં. જ્ઞાની શાસ્ત્ર વાંચીને એમ ન સમજે કે હું કોઈને મારી શકતો નથી માટે હું મારું છું, તેથી મને પાપ નથી માટે હું ભલે ને બીજાને મારું, મારા દ્વારા બીજા અણાય તો ભલે અણાય, એવો કંઈ ભાવ જ્ઞાનીને હોય નહીં. આ વાત તો અગાઉની ગાથામાં પણ આપણે સમજ્યા છીએ. પણ અહીંયા એ સમજાવવું છે કે એક જીવ બીજા જીવને હણી શકતો નથી. જે થઈ શકે નહીં તે થઈ શકે છે એમ અનંત અનંત પદાર્થ સંબંધી માનવું, એવી મિથ્યા શ્રદ્ધામાં અનંત અનંત રસ અનુભાગ છે અને એના ફળમાં અનંત સંસાર છે. જે થઈ શકે નહીં તે થઈ શકે છે એમ માન્યતા કરવી એટલે એ પછી એ માન્યતા અનંત પદાર્થને વિશે થાય. કોઈ પણ જીવ બીજા અન્ય જીવને મારી શકે એ માન્યતા અનંત જીવો પ્રત્યે થાય છે. એટલે એવી અનંત અનંત પદાર્થ સંબંધીની માન્યતા, એવી મિથ્યા શ્રદ્ધામાં અનંત અનંત રસ અનુભાગ છે અને એના ફળમાં અનંત સંસાર છે. છેલ્લે કહે છે કે હવે કહે છે અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાનીને બીજો મારવા આવે તે વખતે મને એ મારી શકતો નથી એવા અભિપ્રાયની દ્રઢતા હોય છે. તેથી સમતા ભાવ પ્રગટ થાય છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત હવે તો સમજાવે છે કે પેલી જે માન્યતા, પેલો અધ્યવસાય હતો એ તો અજ્ઞાન મિથ્યાત્વ છે, પણ એનાથી વિરુદ્ધ કે જેને એવો અધ્યવસાય નથી એ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. અને એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિને કોઈ મારવા આવે તો તે વખતે એને તો એમ છે કે પેલો મને કાંઈ મારી શકતો નથી, એનો અભિપ્રાય એમ છે, એવી એની માન્યતા અને એની એવી શ્રદ્ધા છે, એવી દ્રઢ શ્રદ્ધા હોય છે. અને એવી દ્રઢ શ્રદ્ધા છે તો પેલો જે મારવા આવ્યો છે એના પ્રત્યે એને કાંઈ દ્વેષ થતો નથી. એટલે સમતા ભાવ એનો જળવાઈ રહે છે. એ સમતા ભાવ એ વખતે એને પ્રગટ થાય છે એમ કહેવાય. શ્રીમદજીના અપૂર્વ અવસરમાં એ વાત આવી છે ને કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અહીંયા 53મા પાના ઉપર આ વાત લીધી છે કે વાઘ સિંહ ખાવા આવે તો પણ જાણે મિત્રનો યોગ થયો એમ સમજે. એટલે કે જ્ઞાનીને તે કાળે ચિત્તમાં દ્વેષ કે ક્ષોભ ન ઉપજે. એને દ્વેષ પણ ન થાય કે આ મને ક્યાં મારવા આવ્યો, અને એને ક્ષોભ એટલે ડર પણ ન લાગે કરીને મને મારી નાખશે, એમ પણ ન થાય. કેમ કે શરીર મારું નથી, શરીરથી જુદો હું ભગવાન આત્મા છું અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી. શરીરની સ્થિતિ જે કાળે જે થવાની છે તે થાય છે. એ દ્રઢ શ્રદ્ધા જ્ઞાનીને હોય છે. આ શરીર કંઈ મારું રાખ્યું રહેવાનું નથી. એ શરીરને લેવા આ કદાચ વાઘ કે સિંહ આવ્યો છે, એ લઈ જાય તો લઈ જાય, એમાં મને શું છે, આવી સમ્યક દર્શનમાં ક્ષમતા હોય છે. એટલે હું પરને હણું અને પર મને હણે ને એવો અધ્યવસાય છે એ મિથ્યાત્વ છે. અને એવો અધ્યવસાય જેને નથી તેને અસાધારણ ક્ષમતા હોય છે, તે જ્ઞાની છે. અને એવા જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. આવી વાત છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે પ્રત્યેક સત્તા અભેદ છે.
કોઈની સત્તામાં કોઈ અન્યનો પ્રવેશ જ નથી, તો પછી કોઈ કોઈને મારે એ વાત જ ક્યાં રહે છે? જીવ એની સત્તામાં રહ્યો છે, એની સત્તામાંથી એને કોઈ વિચલિત કરી શકે એમ થતું નથી. જીવ એની સત્તામાં રહ્યો છે એટલે દરેક જીવ પોતે પોતાની સત્તામાં રહ્યા છે. જે શરીર સાથે રહ્યા છે તો એ પોતે એ શરીર સાથે રહ્યા છે, બીજો કોઈ એને એ શરીર સાથે રાખે છે એમ નથી. એટલે પ્રત્યેક સત્તા અભેદ છે. કોઈની સત્તામાં કોઈ બીજી સત્તાનો, બીજા કોઈનો અન્યનો પ્રવેશ જ નથી, તો પછી કોઈ કોઈને મારે એ વાત રહેતી નથી. માટે પરજીવોને હું અણું છું અને પરજીવ મને અણે છે એવો અભિપ્રાય એ અજ્ઞાન છે. તેથી જેને એવો અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને જેને એવો આશય નથી, એવો અભિપ્રાય નથી, તે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે 10 પ્રાણોનો વિયોગ થવો એનું નામ મરણ છે. હવે જ્યાં પ્રાણ જ એના નથી ત્યાં હું એના પ્રાણને હું એ ક્યાં રહ્યું? પ્રાણ આત્માના નથી, પ્રાણ જુદા છે. પ્રાણ તો પૂતગળ સ્વરૂપ છે, અને એવા પ્રાણથી એ આત્મા જુદો જ છે. તો હવે એ આત્માને ને પ્રાણને પણ કાંઈ સંબંધ નથી, ત્યારે પછી હું એના પ્રાણને હણું એ વાત ક્યાં રહી? એના પ્રાણથી હું એને જુદો પાડું એ વાત ક્યાં રહી? એ એના પ્રાણથી જુદો જ છે. ભાઈ, તું શુક્રા નકામાનો એવા વિભાવ ભાવે થાય છે. એ જ્યારે એ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ શરીરથી જુદો જ છે, એવા પ્રાણથી એ જુદો જ છે. જ્યારે પણ એ પ્રાણરૂપ થયો નથી, એનાથી એ જુદો જ છે. પણ એ પ્રાણ સાથે, એટલે કે એ શરીર સાથે એને જેટલો સમય રહેવાનું છે એટલો સમય એ રહેશે, એમાં તું કાંઈ ફેરફાર કરી શકતો જ નથી. જ્યાં પ્રાણ જ એના નથી તો તું એનું શું કરે? એ જ રીતે પોતાને માટે પણ કે આ મારું શરીર છે, પણ એ શરીર મારું ક્યાં છે? આ મારા 10 પ્રાણ છે, પણ એ 10 પ્રાણ મારા ક્યાં છે? હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક ચેતન છું, અને આ તો જડ છે. આ શરીર છે એ તો જડ છે. એ પ્રાણ 10 પ્રાણ તો જડ છે, એ પૂતગળ છે. એ પ્રાણ મારા નથી તો પછી મને કોઈ હણે એમ કહેવું એ વાત જ રહેતી નથી. કોઈ મને એ પ્રાણથી જુદો પાડે એ વાત જ રહેતી નથી. હું એનાથી જુદો ભિન્ન જ છું. એટલે કોઈ કોઈનું મરણ કરે એ વસ્તુ સ્થિતિ જ નથી. તર્ક દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે. નિમિત્ત નૈમિતિક ભાવથી કરતા કહેવો એ વ્યવહાર નયનું કથન છે. એવું વચન વ્યવહાર નયનું હોય એમાં એમ વાત આવે કે કોઈએ આને મારી નાખ્યો, પણ એ તો વ્યવહારથી કથનથી કહેવામાં આવે, એવો ઉપચાર કરીને કહેવામાં આવે. ખરેખર તો વસ્તુસ્થિતિ એમ નથી. એટલે જે અપેક્ષાથી વાત થઈ હોય એ અપેક્ષાથી એને બરાબર સમજવું જોઈએ. નિમિત્ત નૈમિતિક ભાવથી વ્યવહાર નયનું જે વચન છે એમાં એમ કહેવામાં આવ્યું કે કોઈએ કોઈને હણી નાખ્યો, તો એને યથાર્થ રીતે માનવું, એને એમ સમજવું કે આ વ્યવહાર નયનું કથન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. વ્યવહારથી કહેવાય કે આણે આને માર્યો, આણે આને બચાવ્યો, એ બધું વ્યવહારથી કહેવાય. મરણ જીવનના કાળે 12માં બીજા કોનો ભાવ નિમિત્ત હતો તેનું જ્ઞાન કરાવવા માટે એ કથન કર્મમાં એમ કહેવામાં આવે કે આણે આને માર્યો. પણ આણે આને માર્યો એમ નહીં, એ બીજાના ભાવ શું હતા એ દર્શાવવામાં આવે. બાકી કોઈ કોઈને મારે કે બચાવે એ વસ્તુ સ્વરૂપ નથી. અને વ્યવહારના વચનને એની અપેક્ષા સાથે બરાબર યથાર્થ સમજવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને એવું યથાર્થ સમજવું હોય છે. સમ્યક દ્રષ્ટિ જેમ છે તેમ જે અપેક્ષાએ જે રીતે કથન કહેવાયું છે એ રીતે એ અપેક્ષાએ એને સમજે છે. તો આ રીતે આપણે આ ગાથા 247 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ 247 ગાથા પછીથી કહે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે?
તમે એમ કહ્યું ને કે આ અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે ને અજ્ઞાન છે, તો એ અજ્ઞાન છે એ કઈ રીતે છે? અને એના ઉત્તર રૂપે કુંદાચાર્ય ભગવાન ગાથા 248 અને 249 કહે છે, આયુ ક્ષયેણ મરણમ જીવાના જીનવરૈ પ્રજ્ઞપ્તમ આયુન હર્ષિ ત્વમ કથમ ત્વયા મરણમ કૃતમ તેષામ. આયુ ક્ષયેણ મરણમ જીવાના જીનવરૈ પ્રજ્ઞપ્તમ આયુર હરંતિ તવ કથમ તે મરણમ કૃતમ તૈ. ગાથા 248 અને 249 અર્થમાં અહીંયા કહે છે કે હે ભાઈ, હું પર જીવોને મારું છું એમ જે તું માને છે તે તારું અજ્ઞાન છે. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનવરોએ કહ્યું છે. જીવાના મરણમ આયુ ક્ષયેણ જીનવરૈ પ્રજ્ઞપ્તમ. જીનવરે કહ્યું છે, શું કહ્યું છે? કે જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. ત્વમ આયુ ન હર્ષિ ત્વયા તેષામ મરણમ કથમ કૃતમ. તો પછી તું પર જીવોનું આયુ કર્મ તો હરતો નથી. એનું આયુ કર્મ જેટલું જેમ છે એમાં તો તું કાંઈ ફેરફાર કરી શકતો નથી. એને આયુષ જેટલું લઈને આવ્યો છે એને તું ઘટાડી દેતો નથી, એટલે એ આયુને હરતો નથી, એના આયુષને ચોરી લેતો નથી. તો તે તેનું મરણ કઈ રીતે કર્યું કહેવાય? તું એનું મરણ કરી શકે નહીં. શું કહ્યું? કે જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે. આયુષ્ય નામ ગોત્ર આ જે કર્મની પ્રકૃતિ છે અઘાતી કર્મની, એમાં આયુ કર્મ જેટલું છે ત્યાં સુધી એ શરીર સાથે જીવને રહેવાનું હોય છે. તો એવા આયુ કર્મનો ક્ષય થતાં હવે એ જીવ ત્યાંથી એ શરીર છોડીને નીકળી જાય છે. એટલે એવા આયુ કર્મના ક્ષયથી એ મરણ થાય છે એમ જીનવરોએ કહ્યું છે. તું એ બીજાના પરના આયુ કર્મને હરી લેતો નથી, તો પછી તેનું મરણ તું કઈ રીતે કરે? એટલે કે તું કરી શકતો નથી. અને પછી આગળની ગાથામાં કહે છે કે ભાઈ, પર જીવો મને મારે છે એમ જે તું માને છે તે તારું અજ્ઞાન છે. પહેલા શેની વાત આવી? કે હું પર જીવોને મારું છું એની સ્પષ્ટતા કરી. અને હવે એના પછીની 249મી ગાથામાં પર જીવો મને મારે છે એમ જે માન્યતા છે એ પણ અજ્ઞાન છે એ સમજાવતા કહે છે કે જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનેશ્વરે કહ્યું છે. પર જીવો તારું આયુ કર્મ તો કરતા નથી, તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું? તો કહ્યું કે જીવાના મરણમ આયુ ક્ષયેણ જીનવરૈ પ્રજ્ઞપ્તમ તવ આયુ ન હરિંત તૈ તે મરણમ કથમ કૃતમ. જીનેશ્વર ભગવાને તો એ રીતે કહ્યું છે કે આયુ કર્મના ક્ષયથી મરણ થાય છે. હવે તારું આયુ જે છે એને બીજો કોઈ હરી લેતો નથી, તો પછી એણે તારું મરણ કર્યું એમ કઈ રીતે શક્ય થાય? એવું બને નહીં. ટીકામાં કહે છે કે પ્રથમ તો જીવોને મરણ ખરેખર સ્વ આયુ કર્મના પોતાના આયુ કર્મના ક્ષયથી જ થાય છે. કારણ કે સ્વ આયુ કર્મના ક્ષયના અભાવમાં, અર્થાત પોતાના આયુ કર્મનો ક્ષય ન થયો હોય તો મરણ કરવું કે મરણ થવું અશક્ય છે. આયુષ કર્મનો ક્ષય થાય તો જ મરણ થાય. આયુષ કર્મ બાકી હોય તો મરણ થાય નહીં. એટલે કે એ જીવનું એ શરીર સાથે રહેવાનું જ થાય.
ભગવાન થયા છે સિમંદર પ્રભુ, એમને 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. હવે કાંઈ એમને ઈચ્છા આકાંક્ષા નથી, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, આનંદમાં છે. છતાં પણ આયુ કર્મ એવું છે, જેટલું આયુષ છે એટલા આયુષ સુધી એ જીવે એ શરીર સાથે રહેવું જ છે, રહેવું જ પડશે. એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં. પોતે તીર્થંકર ભગવાન થયા છે, એ પણ એમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી. પોતાના આયુષમાં એ કાંઈ ફેરફાર કરી શકતા જ નથી. એટલે સ્વ આયુ કર્મનો ક્ષય જ્યાં સુધી થાય નહીં, પોતાના આયુ કર્મનો ક્ષય જ્યાં સુધી થાય નહીં, એ અઘાતી કર્મ છે એનો ક્ષય થાય નહીં ત્યાં સુધી મરણ થતું નથી. એટલે પોતાનું આયુષ જેટલું છે એ ત્યાં સુધી બીજો કોઈ એને મારે એ વાત બની શકતી જ નથી. વળી સ્વ આયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી. પોતે કોઈને હણી શકતો નથી. પેલાનું જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી એ તો રહે જ છે. એ જ રીતે પોતાનું આયુષ જ્યાં સુધી છે ત્યાં સુધી બીજો એને હરી શકતો નથી. કારણ કે પોતાનું આયુ કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે, બીજો એનો ક્ષય કરી શકે નહીં. માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહીં. માટે કોઈ પણ રીતે બીજો મારું મરણ કરી શકે નહીં. હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે, એવો જૂઠ્ઠો અધ્યવસાય એ અજ્ઞાન છે, નિયમથી અજ્ઞાન છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ જીવ આ પ્રાણી વૃથા એવું માને છે કે પોતાથી બીજાનું મરણ થાય અને પરથી પોતાનું મરણ થાય એવું એને માનવું થાય છે, તો તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચય નયની પ્રધાનતાથી કરવામાં આવ્યું છે. અને એ વખતે જો વ્યવહારની વાત કરીએ તો કઈ રીતે હોય, તો કહે છે કે વ્યવહાર આ પ્રમાણે છે કે પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ વ્યય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે. ઉત્પાદ વ્યય કોના? પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે અને ધ્રુવ કાયમ રહે છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સ્વરૂપ છે. તો નિમિત્ત નૈમિત્તિક ભાવથી જ્યારે એની વાત કરવામાં આવે છે ત્યાં જેના નિમિત્તથી મરણ થયું એટલે એ પર્યાય બદલાય, જીવની પર્યાય એમાં બદલાય. મરણ થયું એટલે એની એ પર્યાય બદલાય. તો ત્યાં જેના નિમિત્તથી મરણ એટલે કે જે પર્યાય એ હતી એ પર્યાયનો નાશ થયો, તો તેના વિશે એને એમ કહેવામાં આવે એ નિમિત્તને વિશે કે આણે આને માર્યો અને આને વ્યવહાર કહેવાયો. વ્યવહારથી એ નિમિત્ત ઉપર એ દોષારોપણ કરવામાં આવે છે. ખરેખર નિમિત્ત કરતું નથી. ઉત્પાદ અને વ્યય કોનો ઉત્પાદ? જીવની પર્યાયનો ઉત્પાદ, નવી પર્યાયનો ઉત્પાદ અને પહેલાની પર્યાયનો વ્યય એ બંને એક જ સમયમાં થાય છે. એટલે જીવ અત્યારે મનુષ્યની પર્યાયમાં હતો, હવે આ પર્યાયનો વ્યય થાય અને નવી પર્યાય દેવની થાય, એ એક જ સમયમાં થઈ જાય છે. અને પછી એને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થાય. શરીર તો પછી પ્રાપ્ત થવાની વાત છે, પહેલાં તો એની પર્યાય બદલાય છે કે મનુષ્યની પર્યાય એ જીવની પર્યાય, એ પર્યાયનો વ્યય થવો અને નવી પર્યાય દેવની પર્યાયનો ઉત્પાદ થવો, આ જે થાય છે એમાં જે નિમિત્ત છે એ નિમિત્તને
ઉપર ઉપચાર કરીને એમ કહેવામાં આવે કે આણે આને માર્યો. જે એ વખતે એનું મરણ થયું એ વખતે જે નિમિત્ત હતું એને એમ કહેવામાં આવે કે આણે આને માર્યો. અને પછી બીજી નવી પર્યાય તો એની થઈ ગઈ ને પછી એને અનુરૂપ એને શરીર પણ પ્રાપ્ત થાય છે. એટલે ઉત્પાદ અને વ્યય એ પર્યાયના છે અને એમાં એ પર્યાય તો બદલાય છે. એ વખતે વ્યવહારથી જે નિમિત્ત છે એની ઉપર આરોપ કરીને કહેવામાં આવે છે કે આણે આને માર્યો. અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણી યથાયોગ નયો સમજવા માનવા. જો અહીંયા મૂળ વાત લીધી ફરીથી કે શરૂઆતમાં જે વાત કરવામાં આવી ને કે એ કોઈને મારી શકતો નથી, તો નિશ્ચય નયનું કથન છે. એટલે નિશ્ચય નયનું કથન જે સમજાવવું છે એ નિશ્ચયથી સમજાવવામાં આવ્યું, પણ એનો અર્થ અહીંયા એમ ન કરવો કે વ્યવહાર છે જ નહીં, એમ ન કરવો. એટલે વ્યવહારનો સર્વથા નિષેધ નથી કર્યો, એ સમજાયું છે અહીંયા કે એક જીવ બીજા જીવને અણી શકતો નથી. હું પરને અણી શકતો નથી, પર મને અણી શકતો નથી. આ તો નિશ્ચયથી વાત સમજાવવામાં આવી, નિશ્ચયથી કહેવામાં આવ્યું. જ્યારે વ્યવહારથી તો આપણે એમ જે નિમિત્ત છે એની ઉપર આરોપ કરીએ છીએ કે આણે આને માર્યો. મરતી વખતે જે નિમિત્ત છે, ઉચિત નિમિત્ત છે, એની ઉપર એનો આરોપ કરવામાં આવે છે. એટલે વ્યવહારનો નિષેધ નથી કરવામાં આવ્યો, પણ એ નિશ્ચયને જેઓ જાણતા જ નથી, માત્ર વ્યવહારને જ જાણે છે, ખરેખર તો એ વ્યવહાર પણ નથી, પણ એવી ઊંધી માન્યતાને જ માને છે. નિમિત્ત છે એ જ મારનાર છે એમ જેની માન્યતા છે, એવા નિશ્ચયને નહીં જાણવાવાળાઓને સમજાવવા માટે અહીંયા નિશ્ચય નયથી જે કથન કરીને સમજાવવામાં આવ્યું છે એ યથાર્થ છે, અને વ્યવહારથી જે કહેવામાં આવે છે એ ઉપચાર છે. એટલે કહે છે કે અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા તેમનું અજ્ઞાન મટાડવા માટે અહીંયા કથન કરવામાં આવ્યું છે. અને તે જાણ્યા પછીથી, એટલે નિશ્ચય નયનું કથન જે છે એને જાણ્યા પછીથી શું કથન છે કે હું બીજાને મારી શકતો નથી, બીજો મને મારી શકતો નથી, એવું નિશ્ચય નયનું કથન છે. એને જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણી યથા યોગ્ય માનવા, યથા યોગ્ય એને સમજવા, એવી એની શ્રદ્ધા થવી જોઈએ. વ્યવહારથી આમ છે, નિશ્ચયથી આમ છે. ફરી પૂછે છે કે મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું. હવે મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનો અધ્યવસાય તેની શી હકીકત છે. એટલે હવે પછી બીજી વાત, આ મરણની લીધી તો પછી જીવન વિશેની વાત હવે આગળ લેશે. અને એમાં 250મી ગાથાની અંદર એ વાત કરશે કે પરને હું જીવાડી શકું છું, પર મને જીવાડે છે એવો અધ્યવસાન છે, એ પણ અજ્ઞાન છે. એ વાત હવે પછીની ગાથામાં રહેશે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 249 સુધી. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. ગાથા સહેલી છે, પણ વારંવાર એ વાતનો વિચાર કરવામાં આવે તો દ્રઢતા થાય. પછી બધું સહેલું લાગે, સરળ લાગે. સમ્યક દ્રષ્ટિને જે માન્યતા છે એ બધી માન્યતાઓનો આપણે વિચાર કરીએ છીએ, અને એવી માન્યતાનો વિચાર કરતાં પછી આપણને જે અનાદિના સંસ્કારને અનાદિનું મિથ્યાત્વ પડ્યું છે ને એ ગળતું જાય છે, ઢીલું પડતું જાય છે. જે જીદપૂર્વક આપણે પકડીને બેઠા હતા ને એ બધું ઢીલું પડી જાય છે કે ના ના એવું નહીં,
આ વાત મને હવે બેસે છે, હવે આ વાત મને ગળે ઉતરે છે કે એક જીવ બીજા જીવનું કાંઈ કરી શકતો નથી, એ વાત મને બરાબર બેસે છે. વાસ્તવિક રીતે તો એવું જ સ્વરૂપ છે. ઠીક છે, બહારમાં દેખાય છે જે નિમિત્તને કારણે જે કંઈ દેખાય છે એવું છે, પણ એ ઉપચાર છે ને સાચા અર્થમાં તો આવું જ સ્વરૂપ છે. આમ વિચાર કરીએ છીએ એમ 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 આપણું મિથ્યાત્વ છે ને એ ગળતું જાય છે, અને પછી જ્યારે પોતાના સ્વરૂપની બરાબર દ્રઢતા થાય, સ્વરૂપ આવું જ છે, બીજું કોઈ રીતે સ્વરૂપ હોઈ શકે જ નહીં, એવો જ્યારે નિર્ણય થાય અને સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે છે ને, ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં એનો અનુભવ થઈ જાય છે. એટલે વારંવાર એકની એક વાત ઘણી વખત આપણને એમ લાગે કે આ રિપીટેશન થયા કરે છે, પણ પ્રભુ રિપીટેશન જરૂરી છે. એ રિપીટેશન થશે નહીં તો દ્રઢતા થશે નહીં. જાતે જ એ કરવાનું છે. આપણે આ 1 કલાક તો કરીએ છીએ, પણ એ સિવાય બાકીના સમયમાં આપણે જાતે એ વાતનો વારંવાર વિચાર કરવાનો છે, પ્રભુની વાણીનો વારંવાર વિચાર કરવાનો છે. તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.